હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલકટ ગામના એક ખેડૂતે ખેતરોમાં ભરાઈ જતા વરસાદી પાણીનો સદુપયોગ કરીને તેને સિંચાઈ તરીકે ઉપયોગ કરીને જળ સંચયની આગવી પહેલ કરી છે। ખેડૂતની આ પહેલને પગલે તેના ખેતરમાં ભૂગર્ભ જળસ્તર 100 ફૂટ ઉપર આવી જતા પાણી વગરના વિસ્તારમાં ખેડૂતે વરસાદી પાણીની મદદથી સિંચાઈ શરૂ કરી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે અને અહીંના ખેડૂતોને ખેતી માટે પાણીની સમસ્યા પડકારજનક બની છે। બીજી તરફ ચોમાસામાં થતા અતિશય વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પણ સમસ્યા ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જી રહી છે। ત્યારે ડીસા તાલુકામાં આવેલા માલકટ ગામના તનજીભાઈ માળીએ પોતાની કોઠા સુધી જળ સંચયની આગવી પહેલ કરી છે। તો જ્યાં મિત્રો પાણી વગરના બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે પાણી મેળવવા માટે ઘનશ્યામભાઈએ તેમના ખેતરમાં વરસાદની ઋતુમાં જમા થતા પાણીને એકત્રિત કરીને બોરવેલમાં ઉતારવા માટેનો એક પ્લાન તૈયાર કર્યો છે। આ પ્લાનની મદદથી ઘનશ્યામભાઈના ખેતરમાં ભૂગર્ભ જળસ્તર લગભગ 100 ફૂટ ઉપર આવ્યા છે। ઘનશ્યામભાઈએ તેમની આ કોઠા સુધી 1 થી 2 નિશાન સાધ્યા છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રથમ તો તેમના ખેતર સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે અને બીજો ચોમાસામાં વધારે વરસાદ પડતા તેમના ખેતરમાં જે પાણી ભરાઈ જતું હતું તેના લીધે ચોમાસું વાવેતરમાં નુકસાન થતું હતું। તે પાણી ખેતરમાં ઢાળ તૈયાર કરવાથી સીધું તેમના પ્લાન્ટના માધ્યમથી તેમના બોરવેલમાં રિચાર્જ કરી રહ્યું છે। આ વર્ષે પણ ઘનશ્યામભાઈને સિંચાઈ માટે પાણીની મુશ્કેલી ઊભી થઈ હતી, પરંતુ તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે તેમના ખેતરમાં ભરાયેલા તમામ પાણીનો ઉપયોગ ઘનશ્યામભાઈએ તેમના બોરવેલને રિચાર્જ કરવા માટે કરતાં તેમના ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ તો થયો છે, સાથે સાથે તેમના ખેતરમાં ભૂગર્ભ જળસ્તર પણ ઉપર આવી ગયા છે। માલગઢના ઘનશ્યામભાઈ માળીએ પોતાની કોઠા સુધી તેમના ખેતરમાં સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા તો કરી છે, પરંતુ સાથે સાથે ચોમાસામાં ખેતરમાં પાણી ભરાઈ જતા વરસાદી પાણીનો પણ યોગ્ય નિકાલ કરીને પોતાના ખેતરમાં ખેતી કરી રહ્યા છે। તેમની આ પદ્ધતિ પાણીની મુશ્કેલીનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। તો જ્યાં મિત્રો દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદનું કરોડો લીટર પાણી વ્યર્થ વહી જતું હોય છે, ત્યારે આવા પ્રગતિશીલ ખેડૂતો જે રીતે વરસાદી પાણીની બચત કરીને સિંચાઈ કરી રહ્યા છે તેનાથી બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં સિંચાઈની મોટી સમસ્યાનો સરળતાથી હલ લાવી શકાય તેમ છે। તો જો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।